સૂરે રાદ આ સૂરા મક્કામાં નાઝિલ થયો હતો અને તેમાં 43 આયતો છે. આ સૂરાની 13મી આયતમાં આકાશની ગર્જના રાદ દ્વારા તસ્બીહનો ઉલ્લેખ છે, તેથી આ સૂરાને સૂરે રાદ કહેવામાં આવે છે. આ સૂરામાં કુરાનની અઝમત, તૌહીદ, આકાશ અને જમીનની રચના, ચાંદ અને સૂરજને કાબૂમાં રાખવા, ફળો અને છોડોની પેદાઈશ, કયામત અને અલ્લાહનો ઇન્સાફ, લોકોની જવાબદારી, વચન નિભાવવું અને સિલ્હેરહમી, સબર અને બદલો લેવાની ભાવના છોડવી, તેમજ અલ્લાહ પર ઈમાન દ્વારા હકીકી સુકૂન અને આરામ મેળવવો અને અંબિયાઓના વિરોધીઓના ખરાબ અંજામ વિશે વાત કરવામાં આવી છે. ألف لام ميم را تلك آيات الكتاب والذي أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون. 1. અલિફ લામ મીમ રા આ કિતાબની આયતો છે અને તારા પરવરદિગાર તરફથી તારા ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, પણ ઘણા ખરા લોકો ઈમાન નહીં લાવે. તફસીર આ સૂરાની શરૂઆત રસૂલુલ્લાહની રિસાલતની સચ્ચાઈ સાબિત કરવાથી થાય છે, એટલે કે કુરાનની આયતો પોતે જ સાક્ષી આપે છે કે આ અલ્લાહ તરફથી આવેલી સાચી કિતાબ છે. આવી આયતો કોઈ માણસ બનાવી શકે તેવી નથી. હકીકી વિચાર ધરાવતો માણસ આ હકીકતને સમજી લે છે અને ઈમાન લાવે છે, પરંતુ ઘણા લોકો આ સત્યને સ્વીકારતા નથી. પૈગામ 1. કુરાન બહુ અઝીમ અને મહાન કિતાબ છે. 2. આસમાની કિતાબો લોકોની હિદાયત અને તરબિયત માટે નાઝિલ કરવામાં આવી છે. 3. કુરાનમાં કોઈ બાતિલ વાતની જગ્યા નથી, તે સંપૂર્ણ સચ્ચાઈ પર આધારિત છે. 4. હકની ઓળખ બહુમતીથી નહીં પરંતુ સચ્ચાઈથી થાય છે. ઘણા લોકો ઈમાન ન લાવે તો પણ હક ખોટો બની જતો નથી. 5. વધારે લોકો હંમેશા હકનો માર્ગ અપનાવતા નથી. 6. દીને ઇસ્લામ ફેલાવનાર અને તબલીગ કરનાર મોલાના, રહેબર અને દાઈને આ વાત માટે તૈયાર રહેવું જોઈએ કે ઘણા લોકો તેને સ્વીકારશે નહીં, જેથી તે વધુ સબર અને હિંમતથી કામ લઈ શકે.